હલો ફ્રેન્ડ્સ, આજે હૈયાની વાત ઓઠે 37મું ચરણ. ફ્રેન્ડ્સ, આજે 1 મે 1960 એટલે આપણા ગરવા ગુજરાતનો સ્થાપના દિવસ, બરાબર ને? આજે આપણે 64મો સ્થાપના દિવસ જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા રાજ્યની સ્થાપના જેઓ શ્રીના શુભ હસ્તે થઈ છે એવા શ્રી રવિશંકર મહારાજની એક વાત ખૂબ જ આપણને યાદ આવે. રવિશંકર મહારાજે તે સમયે કહેલું કે આપણે ત્યાં રહેલી માનવ શક્તિ અને કુદરતી સંપદા આ બંનેનો જો સુમેળભર્યો ઉપયોગ કરવામાં આવશે તો સુખ, સંપત્તિ, શાંતિ, સમૃદ્ધિ આપોઆપ નિર્માણ થશે. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ એ નિર્માણ થઈ શક્યા નથી. એનો મતલબ આપણે માનવ સંપદા અને કુદરતી સંપત્તિનો સુમેળ ભર્યો ઉપયોગ કરવામાં ક્યાંક કચાશ રાખી દીધી છે. મિત્રો, ભૂમિ છે ને એ શોષણનું સાધન નથી, પોષણનું સાધન છે અને આપણે એને શોષણનું સાધન બનાવી દીધું. અને એટલે જ રવિશંકર મહારાજની જે આપણા દેશ માટે, રાજ્ય માટે જે અપેક્ષા હતી એ અપેક્ષાઓ પૂર્ણ આપણે કરી શક્યા નથી, કારણ કે આપણે ભૂમિને શોષણનું સાધન બનાવી દીધી. મિત્રો, રવિશંકર મહારાજની એક બીજી વાત કે ઘસાઈને ઉજળા થઈએ. ઘસાવા માટે 2 શબ્દો આપણને બહુ યાદ આવે મિત્રો. એક તો સમભાવ અને બીજું કરુણા. મિત્રો, સમભાવ એટલે એવો ભાવ કે બીજાના દુઃખે દુઃખી થવું. કોઈ માણસ ડૂબતો હોય તો એની સાથે એને ડૂબવામાં સાથ આપીને એને બચાવવા માટે પ્રયત્ન નહીં, પણ એની સાથે ડૂબીને એને સાથ આપીને એના દુઃખમાં સહભાગી થવું. રડતાની પાસે બેસીને રડવું, દુઃખીની પાસે બેસીને દુઃખનું વર્ણન સાંભળવું, એ બધી જ બાબતો છે એ સંભાવ ગણી શકાય. પરંતુ કરુણા એવી વસ્તુ છે કે દુઃખી માણસનું દુઃખ જોઈ અને એની સાથે રડવાનું નથી, પરંતુ એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે શું થાય છે કે સમભાવ અને કરુણા આપણને બેય સરખા લાગે છે, પણ બેય સરખા નથી. સમભાવની અંદર એક ટેન્શન છે, એક ચિંતા છે. અરે રે, બિચારો કેટલો દુઃખી છે, અરે રે કેવું એક્સિડન્ટ થયું, આને તો કેવું લાગી ગયું, અરે રે આને તો કેવી તકલીફ છે, બસ ત્યાં સુધી. પરંતુ કરુણા એ ટેન્શન નહીં લે, ચિંતા નહીં કરે, એ દોડીને એની મદદ કરશે. અને એટલે સંભાવ કરતાં કરુણાનું સ્થાન એક સ્ટેપ આગળ છે. મિત્રો, સંભાવમાં માણસ બીજાના દુઃખને ફીલ કરે છે, અનુભવે છે, પણ એ દુઃખને દૂર કરવા માટે કોઈ સ્ટેપ લેતો નથી. જ્યારે કરુણામાં એ દુઃખને અનુભવે છે અને તેથી જ એ દુઃખને દૂર કરવા માટે, એને સુખી કરવા માટે એ માણસ છે એ પ્રયત્ન કરે છે, એની સાથે એ ઝઝૂમે છે. તો મિત્રો, સંભાવ અને કરુણાનું એક ઉત્તમ દ્રષ્ટાંત હું ગઈકાલે જ જોઈને આવી, જે આપને બધાને ખબર હશે કે ગોરસરનો આશ્રમ, એના જે સંચાલક છે એમને હું જ્યારે મળી નવઘણભાઈને, ત્યારે એણે એક સરસ મજાની વાત કરી અને એ વાત ખરેખર આપ બધાને પણ ગમશે જ. મેં એમને પૂછ્યું કે હે ભાઈ, આવા નિરાધાર અને ગાંડા લોકોની સેવા કરવાનો મન અથવા તો એવી ઈચ્છા તમને કઈ રીતે થઈ? ત્યારે એણે કહ્યું કે બેન, મને એક વસ્તુ સમજાણી કે આ જગતમાં જે નિરાધાર લોકો છે, જેની પોતાના મંદ બુદ્ધિ ચાલતા નથી, એવા નિરાધાર લોકો છે, એનો જો હું આધાર બની જઈશ તો મારો આધાર ભગવાન ચોક્કસ બની જશે. અને એટલે મેં આવી રીતનું કામ કરવાનું બીડું ઝડપ્યું. અને એ પોતે, એના શબ્દોમાં કહીએ તો પોતે ટ્રક ડ્રાઈવર હતા. અને જ્યારે લોંગ રૂટમાં ટ્રક ચલાવતા ત્યારે કોઈ ગાંડાને જુએ તો ત્યાં પોતાનો ટ્રક ઊભો રાખે, એને ખાવા પીવાનું આપે, પોતાની સાથે અમુક ચીજવસ્તુઓ, કપડાઓ એવું રાખતા હતા અને એ રીતે એ ગાંડાની સારવાર કરતા હતા. પણ પછી એને વિચાર આવ્યો કે આ રીતે તો હું લિમિટેડ લોકો સુધી જ પહોંચી શકું, પણ મારી પાસે કોઈ એવું સ્થળ હોય કે જ્યાં હું એ લોકોને રાખી શકું, આરામથી એ લોકો રહી શકે, હું એ લોકોને જમાડી શકું અને એ લોકો એક સમાજની અંદર મોભાભેરું સ્થાન જીવી શકે. અને મિત્રો, તમે નહીં માનો, ગઈકાલે જ્યારે અમે આખો દિવસ ત્યાં હતા ત્યારે કેટલા બધા લોકો ત્યાં દર્શનાર્થી તરીકે આવે. ત્યારે મને વિચાર આવ્યો કે જે એક ગાંડું પણ ઘરમાં હોય તો આખું જ ઘર આપણે હાથ જોડતા હોઈએ છીએ, આપણાથી એ સચવાતું નથી. અરે આજે તો સમય એવો આવ્યો છે કે ડાયા વડીલોય નથી સચવાતા.
બાળકોથી પણ મા બાપ વેકેશન પડે એટલે વાલીઓ હાથ જોડે કરે રે ક્યાં વેકેશન આવ્યું. આવી હાલતની અંદર, આવા સમયની અંદર આવા લોકોને સંભાળવા, સાચવવા, ખૂબ સરસ રીતે સંભાળવા અને લોકો એના દર્શનાર્થે આવે. તો કાલે મને વિચાર આવ્યો કે ત્યાં મંદિર તો છે જ, પણ જે લોકો આવતા હતા એ આખા આશ્રમમાં આંટો મારતા હતા, આવા બધા લોકોને મળતા હતા, એ લોકો આપણી સાથે વાતો પણ કરે. ત્યારે મને વિચાર આવ્યો કે આ નવઘણ ભાઈએ આ લોકોને કેટલું મોટું સન્માન અને ગૌરવ અપાવ્યું કે ડાયા લોકો અહીંયા દર્શન કરવા આવે. અને મિત્રો, એક ખૂબ સરસ વાત તમને કહું તો જ્યારે એ લોકોએ જમી લીધું પછી જ્યારે મહેમાનો બધા જમતા હતા ત્યારે કોઈ મહેમાનની થાળીમાં થોડું ઘણું કંઈ એઠું પડ્યું હતું ત્યારે મારી માએ સરસ વાત કરી. મારી માએ એટલું જ કીધું. શું કીધું ખબર છે? એણે એવી વાત કરી કે જુઓ તો ખરા, આ લોકો જ્યારે મંદબુદ્ધિના લોકો જમતા હતા એને ગાંડા કહેવા ને, એ એનું અપમાન છે હો મિત્રો. એ લોકો જમતા હતા ત્યારે એની થાળીમાં એક ભાતનો દાણો નહોતો. એ લોકો પોતાની થાળી સાફ કરીને ઊભા થયા અને તમે ડાયા બધાય થાળીમાં કેટલું બધું અન્ન છોડીને, કેટલું બધું એઠું મૂકીને ઊભા થયા છો. તો હવે નક્કી નથી થતું કે ખરેખર ગાંડું કોણ છે. તો મિત્રો, આવા સુંદર અને સુખદ અનુભવો થાય ત્યાર પછી વિચાર આવે કે ખરેખર સમભાવ અને કરુણા છે. અને આવા આશ્રમો અને આવા લોકો કે જે આવા નિરાધાર લોકોની સેવા કરે છે એટલે જ કદાચ આ સમાજનું આખું માળખું છે ને એ ટકી રહ્યું છે. મિત્રો, નથી લાગતું તમને એવું કે આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના દિવસે આપણે પણ કંઈક એવો સંકલ્પ કરીએ કે આપણે આવડા મોટા આશ્રમ નહીં બનાવી શકીએ, આવડું મોટું સંચાલન નહીં કરી શકીએ, પણ કોઈ એકાદ વ્યક્તિને મદદરૂપ થઈએ, કોઈ એકાદ નાનકડું કામ કરીએ. કોઈ આવડો મોટો ગોવર્ધન પર્વત જ્યારે કોઈ ઉપાડતું હોય ત્યારે માત્ર ટચલી આંગળી આપી અને ટેકો કરીએ એવું કામ તો આપણે કરી જ શકીએ. મિત્રો, એટલા તો સક્ષમ ભગવાને આપણને બનાવેલા જ છે. તો આપણી ક્ષમતાનો ઉપયોગ કરીએ. આપણા સ્વાર્થ માટે તો કરવાનો જ છે મિત્રો, અને આપણે કરીએ જ છીએ. પણ ક્યારેક ક્યારેક પરમાર્થ માટે પણ જો આવો ટચલી આંગળીનો ટેકો આપશું ને તો ખરેખર જીવનને આપણે ધન્ય બનાવીશું અને આપણને પોતાને આપણા જીવનની સાર્થકતા છે એ અનુભવાશે. મિત્રો, તો ચાલો આજની વાત પૂરી કરીએ. ફરી પાછા આવતીકાલે મળીશું નવી વાત સાથે. ચાલો ત્યારે, જય જય ગરવી ગુજરાત.